આપણે છે ને આટલા વખતથી અહીંયા ઠંડીના માહોલમાં ફરીએ છીએ, આગ્રા ગયા ને દિલ્હી ગયા ને બનારસ ગયા, પણ આધ્યાને છે ને ઠંડીનો માહોલ એકદમ જ સદી ગયો છે. તો હું તમને શું કહું છું કે આપણે 8 મહિના જે કાશ્મીરમાં ઠંડીનું વાતાવરણ હોય ને ત્યારે આપણે ઠંડીમાં કાશ્મીર શિફ્ટ થઈ જઈએ તો કાશ્મીર શિફ્ટ થઈને શું કરવું? કાશ્મીર શિફ્ટ થયા ને બહુ મજા આવશે ઠંડીના વાતાવરણમાં. આમાં તારું ભાઈ શું કેવું છે? હા બરાબર છે, સસ્તું હોય ને તો 8 મહિના કાશ્મીરમાં ને 4 સદે એટલે હું સદે એટલે હવે માફક આવી ગયું છે ક્લાઇમેટ. કેમ કે જુનાગઢમાં આપણે હતા ને ગુજરાતમાં તો એને શરદી મટતી જ નહોતી, સેડા એના ચાલુ કોને? આધ્યાને. તો આધ્યાને જ ને. એટલે આધ્યાને હદતું નથી જુનાગઢમાં. પ્રાચીનું પ્રણવભાઈનું એવું કેવું છે કે તો 4 મહિના આપણે જુનાગઢ રહેવાય એટલે ગરમી ઠંડી હોય ને ત્યારે બાકીના 8 મહિના કે કાશ્મીર રહેવા વયા જાય. હવે આ વાત આપણે કોકને કીધી હોય ને તોય મિત્રો દાંત કાઢે. હવે ત્યાં થોડુંક જવાય પ્રણવભાઈ. હું તમને છે ને સારો આઈડિયા આપું. શું? જો આપણે મુંબઈ હતા ને તો એનાથી કે વધારે નાક એનું ગળતું હતું. હા. પછી જુનાગઢમાં થોડું ઓછું થયું. હા. દિલ્હીમાં એના કરતા ઓછું. હા. આગ્રા ને વારાણસીમાં જરાય નથી. હા એ અને ઠંડી કાશ્મીરમાં આપણે જોઈ લઈએ, જ્યાં ન હોય ને તમારે સીધું રશિયા છે ને ફરવા વયા જવાનું, આપણે જઈએ. અરે ફૂલ મોજ આવી જશે ધવલ. હાલો ને આપણે જઈએ, ત્યાં જ રહેવાય. તમારું શું કેવું છે ઈ કયો? મારું કાંઈ કેવું નથી. મારું તો મને એટલી ખબર પડે કે મને એવું લાગે હવારના બોરમાં છે ને પ્રાચી અને પ્રણવભાઈ છે ને ખોટી મારી મજાક કરતા હોય ને એવું લાગે. ઈ કે 8 મહિના કાશ્મીર રહેવા વયું જવાનું, 4 મહિના જુનાગઢ રહેવા જવાનું. તમે જાઓ તો મને ફાયદો ને, મારે આવી શકાય ને ત્યાં આવે. અરે પણ ત્યાં રહીને શું કરવું પ્રણવભાઈ? આપણે ત્યાં કાશ્મીરમાં શું કરવાનું આપણે પછી? ઘણી બધી વસ્તુ થઈ શકે. હવે તો રેગ્યુલેશન એવા થઈ ગયા છે, તમે ત્યાં તમારું ઘર લઈ શકો. હા ઈ વાત બરોબર છે. કેસરનો ધંધો. કેનો? કેસરનો ધંધો કેવો જોરદાર છે. કેસર અને એપલ. બસ ધંધા તમને સીધા ગોતી લી. મને એવું લાગે ઓનલાઈન છે ને પ્રાચી અને પ્રણવભાઈ આજ ગોતતા હશે જમ્મુ કાશ્મીરની અંદર શું ધંધા કર્યા જેવા છે. તો એ કે 8 મહિના આવી કે ન્યા રહેવા વયા જાય ને પ્રણવભાઈ ન્યા ધામા નાખે હે ને. ધામા નહીં, હવે તો આવી શકું, તમે હો તો આવી શકું ને ભાઈ. નહીં આપણે ક્યારે જવાના કાશ્મીર? ઈ વાત બરોબર છે. આપણે રહીએ ને ત્યાં ધબધબાટી બોલાવી દઈએ આપણે, અને ત્યાં રહેવાની બહુ મજા આવે. ત્યાં દાલ લેકમાં એક આપણે બોલું હાઉસ બોટ. પણ એમ નહીં, આધ્યાને હું અમદાવાદ જુનાગઢ તને નથી મજા આવતી? આવે જ ને મજા, આવે જ ને મજા. હા કે ના કે? એને જો અહીંયા વધારે મજા આવે છે એવું લાગે છે. આધ્યાને કાશ્મીર જવું જ ને. કાશ્મીર જવું છે? આમ જો મારી સામે જોતો આધ્યા દીકુ ક્યાં કાશ્મીર જવું છે? કાશ્મીર મોટી એને હા પાડી કાશ્મીર જવાની. હા નહીં ઈ તો ખાલી કોઈ બી માણસ સમજે. ભાઈ પ્રણવભાઈ આમ ખાલી હા કરે છે, હા થોડીક પાડે છે. તો શું હા ને હા એટલે શું ફરક શું છે? તમે બોલ્યા ને એમાં બોલ્યા. ઈ તો એની ભાષામાં હા બોલતો જો ઈ મજાક કરે છે પ્રણવભાઈ કે એનું હાચી માનીને. તમારે જવું નથી ને, તમે એનું મજાકમાં લો છો. કેમ કે ઈ ઠંડીમાં જો એને ટોપીએ નથી પહેરી ને, નોર્મલ કપડામાં છે અને એટલી મજા આવે ને. અહીંયા ગોદડા ઠરી ગયા છે, અમે ઠરીને ઠુકડું થઈ ગયા છે અમે, પણ અહીંયા આમ ગોદડામાં આડોટતી હોય ઠંડા. હા એટલે આગ્રાની અંદર અત્યારે તાપમાન બહુ જ ઓછું છે મિત્રો. ઠંડી એટલે ફૂલ ઠંડી છે. અમે ત્રણ વસ્તુ પહેરી છે. જો આ જેકેટ પહેર્યું, ઉપર ટી-શર્ટ છે, અંદર પાછું આ ઓલું આપણે થર્મલ પહેર્યું છે. એટલે ત્રણ વસ્તુમાં હજી આપણામાં હાથ છે ને ઠરતા હોય છે. પણ આધ્યાને કઈ વાંધો નથી. એને તો ઉપર ખાલી એક થર્મલ પહેર્યું છે ને તો એને અરે છોકરાઓને છે ને આમ બી ઠંડી વધારે મજા આવે. તમે નોટિસ કરજો, તમે કોઈ બી છોકરાઓને તમે લઈ જશો ને ઠંડીમાં, એને બહુ જ મજા આવી જશે. પણ કાશ્મીરની ઠંડી સહન થાય? ઠંડીમાં પાણીમાં રમતી હતી, તમે જોયું હશે ગઈકાલે. પણ કાશ્મીરની ઠંડી આનાથી થોડીક સહન થાય પ્રણવભાઈ. જોઈ લેશું એટલે હું જવાનો પ્લાન જ છે. તો અહીંયાથી હોય જ ને જવાનો પ્લાન. અહીંયાથી સીધા કાશ્મીરનું ઘર જ ત્યાં બુકિંગ કરાવી જોઈ લ્યો. હવે સીધા ઘર બુકિંગ કરવાની વાતો હાલે છે મિત્રો. મને હજી દાંત આવે છે. આમ તમને શું લાગે છે આ વાત ઉપર દાંત કઢાય કે આને સિરિયસમાં લેવાય કે 8 મહિના કાશ્મીરમાં રહેવાનું, 4 મહિના જુનાગઢમાં રહેવાનું? આ બાબતે તમારું શું કેવું છે ખાસ કરીને કોમેન્ટ કરજો.